સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિયારસે સૌ તુરીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઉજણમ નમો લોહે સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમ્મ લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર શાસ્ત્ર 45 નંબરની ગાથા. રે કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ પુદ્ગલમય કહે પરિપાક સમયે જેનું ફર દુઃખ નામ પ્રસિદ્ધ છે. તેમાં છેલ્લે કર્મનું ફર જે ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મનું ફર શું છે? ભાવ કર્મ. એટલે કે કર્મના ફર એટલે કે એના ઉદય વખતે આપણે તેની અંદર જોડાઈ જવાથી, તેનું લક્ષ્ય થવાથી રાગદ્વેષાદી જે ભાવ ઉત્પન્ન થાય છે, જે એને ફર કીધું, અને તે અનાકુળતા લક્ષણવાળો જે શોખ છે, શોખ જે છે એનું લક્ષણ અનાકુળતા, એનાથી તે વિલક્ષણ હોવાથી, વિપરીત હોવાથી તે દુઃખ છે. આ ગાથાની અંદર તે સિદ્ધ કર્યું છે કે આઠે કર્મના પાક રૂપે ઉત્પન્ન થયેલા શુભાશુભાદી ભાવો જે અધ્યવસાય એ સુખના સ્વભાવથી વિપરીત હોવાથી એ દુઃખરૂપ છે. આઠે કર્મના પાક રૂપે ઉત્પન્ન થયેલા રાગદ્વેષાદી વિકારી ભાવો, શુભાશુભ ભાવો, પુણ્ય પાપ આદિના ભાવો
જે બધા અધ્યવસાયો છે તે સુખના સ્વભાવથી વિપરીત હોવાથી એ દુઃખરૂપ છે. અને દુઃખ તે આત્માનો સ્વભાવ હોઈ શકે નહીં. આત્માનો સ્વભાવ તો કેવો છે? આનંદથી ભરેલો છે, સુખથી ભરેલો છે. તે દુઃખ તે આત્માનો સ્વભાવ હોઈ શકે નહીં. તો તે આત્માનો સ્વભાવ નથી, માટે તેને પૂતગલ કહેવામાં આવ્યા. તે અચેતન હોવાથી તેને પૂતગલ કહેવામાં આવ્યા. દુઃખ કેવી રીતે સ્વભાવ હોઈ શકે? એટલે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે 8 પ્રકારનું જ્ઞાનાવણી આદિ જે કર્મ છે તે બધું પૂતગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે, સર્વજ્ઞની વાણીમાં. અધ્યવસાન આદિ બધા પ્રકારના ભાવોને ઉત્પન્ન કરનારું જે 8 પ્રકારનું જે દ્રવ્ય કર્મ છે જ્ઞાનાવણી આદિ, તે બધું કેવું છે? પૂતગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. એ કર્મના ફળપણે શું? તો કે રાગ આવ્યો, પુણ્ય આવ્યો, પાપ આવ્યું, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પો આવ્યા, કામ, ક્રોધ આદિના જે વિકલ્પો આવ્યા, જેને કર્મનું ફળ કહેવામાં આવ્યું. તો કર્મના પાકની મર્યાદાએ જે પ્રગટેલા પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, અવ્રત એ વિકલ્પ આદિ જે છે તે અનાકુરતા લક્ષણ જે સુખ નામનો જે આત્મ સ્વભાવ છે એનાથી વિલક્ષણ હોવાથી તે કેવો છે? દુઃખરૂપ છે. એટલે કે પુણ્ય, પાપ આદિ બધા ભાવ દુઃખરૂપ છે. હર્ષ શોકના ભાવ પણ કેવા છે? દુઃખરૂપ છે. તો 8 કર્મનું બધું હીણાપણું, વિપરીતપણું બધું દુઃખરૂપ છે. ભગવાન આત્માનો સ્વભાવ અનાકુરતા લક્ષણ વાળો સુખ સ્વરૂપ છે. એ અનાકુરતા લક્ષણ આનંદ, એને આપણે આત્મા કીધો. જ્ઞાન ગણ તો બરાબર, પણ અનાકુરતા લક્ષણથી ભરેલો જે આનંદ છે એને પણ આપણે આત્મા કીધો, અને એનો સ્વભાવ જ આનંદ છે. તો અતિન્દ્રિય આનંદનો પિંડ જે ભગવાન આત્મા છે તે અનાકુરતા લક્ષણ વાળા સુખ સ્વભાવથી ભરેલો છે. અને 8 કર્મના પાકનો એટલે કે એના ફળનો, એનો અનુભાગનો જે ઉદય છે જે કર્મનો, તે કેવો છે? દુઃખરૂપ છે. એટલે કે આનાથી વિપરીત છે, આનંદથી વિપરીત છે, અનાકુરતા લક્ષણથી વિપરીત છે, તે આકુરતા લક્ષણ વાળો છે. તો કે 8 કર્મ જે બંધાણા, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, એ બધા કેવા છે? માટી છે, પૂતગલ છે. એક વસ્તુ. બીજું, એનાથી ઉત્પન્ન થતા એટલે કે એના લક્ષ્ય ઉત્પન્ન થયેલા અધ્યવસાન આદિ સમસ્ત ભાવ, એટલે કે કર્મ જે પૂતગલ છે એનો ઉદય થયો ત્યારે એ ઉત્પન્ન થયા એ આત્માના અનાકુર આનંદથી વિપરીત છે. માટે આત્માના સ્વભાવથી એ દુઃખરૂપ પરિણામ તેને વિપરીત કહેવામાં આવ્યા. માટે તે પૂતગલ સ્વભાવ છે. કેમ પૂતગલ સ્વભાવ છે એ સમજાયું કે એક તો પહેલી વસ્તુ, આ 8 પ્રકારના જે દ્રવ્ય કર્મ છે તે પૂતગલ છે. એનાથી ઉત્પન્ન થયેલા, કેમ કે કર્મ જે પૂતગલ છે એનો ઉદય થતા ત્યારે એ ઉત્પન્ન થયા એ આત્માનો જે અનાકુરતા લક્ષણ જે છે, આનંદ છે, એનાથી વિપરીત છે. માટે આત્માના સ્વભાવથી વિપરીત છે, એટલે કે દુઃખરૂપ પરિણામ તે વિપરીત છે. માટે તેને ત્યાં પૂતગલ કહેવામાં આવ્યા. સાથે એ સંયોગી ચીજ તે દુઃખ નથી. સંયોગી ચીજ તે દુઃખ નથી. પ્રતિકૂળ ચીજ તે દુઃખ નથી. કર્મ અંદર જે પડ્યા છે, દ્રવ્ય કર્મ એ પડ્યા છે, બસ એટલું. એ દુઃખ નથી. એનો પાક આવ્યો એટલે કે એનો ફળ આવ્યું, જે વિકલ્પો ઉઠ્યા, કે જે વિકલ્પો ઉઠ્યા શુભોના હોય કે અશુભ ભાવના હોય, એ ભગવાન આત્માના અનાકુર આનંદથી વિપરીત હોવાને કારણે તે બધું દુઃખ છે. તો દુઃખ કોનું છે? તો કે જે શુભાશુભ ભાવ ઉત્પન્ન થયા એમાં જે રાગ દ્વેષ થયો તે દુઃખ છે. ધારો કે કોઈની શરીરમાં કોઈને કંઈ ઘા વાગ્યો, તલવાર વાગી, તો તલવાર દુઃખનું કારણ નથી, શરીર દુઃખનું કારણ નથી, પણ એમનો જે ઘા વાગ્યો ત્યારે જે પીડા થઈ ત્યારે એ પ્રત્યે જે દ્વેષ થયો તે દુઃખનું કારણ છે. તો કે પ્રતિકૂળ ચીજ તે દુઃખ નથી, પરંતુ જે વિકલ્પો ઉઠ્યા તે અનાકુર આનંદથી વિપરીત હોવાથી તે દુઃખ છે. એટલે આત્મ સ્વભાવથી વિપરીત એવા એ દુઃખ જે પરિણામ છે એ દુઃખ છે. પરંતુ સંયોગી ચીજ કે પ્રતિકૂળ ચીજ તે દુઃખ નથી. ત્યાં સુધી પંચ મહાવ્રતના પરિણામ ઉઠ્યા એ પણ કેવા છે? દુઃખરૂપ છે.
ભાવલિંગી મુનિરાજ મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિરાજની વાત નથી. ભાવલિંગી મુનિરાજ કે જે પંચમહાવ્રત આદિનું પાલન કરતા હોય છે, એ જે પરિણામ ઉઠે છે તે પણ શું છે? બધા દુઃખરૂપ છે. 12 ભાવનાનું ચિંતન કરે એ જે વિકલ્પ ઉઠ્યો એ પણ દુઃખરૂપ છે. જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ ઉઠ્યો એ પણ દુઃખરૂપ છે. ઉપદેશ દેવાનો વિકલ્પ ઉઠ્યો એ પણ કેવું છે? દુઃખરૂપ છે. નિંદ્રા કર્મનો ઉદય આવ્યો એ પણ શું છે? દુઃખરૂપ છે. ભલે પોણી સેકન્ડની ઊંઘ હોય, એમની નિંદ્રા હોય, પરંતુ એ શું છે? દુઃખરૂપ છે. કેમ કે એટલો સમય તે આત્માથી, પોતાના સ્વભાવથી અસાવધાન થયા. તો આવો ભગવાન આત્મા અનાકુળતાથી ભરેલો આનંદ મૂર્તિ ભગવાન આત્મા છે. એના 8 કર્મ જે છે એનાથી ઉત્પન્ન થયા, એટલે કે પૂતગલનો જે પાક આવ્યો, એનો જે ફળ આવ્યો, એનો અનુભાગ આવ્યો, કે જે અધ્યવસાય કીધા, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, કામ, ક્રોધ આદિ શુભાશુભ ભાવ, એ જે વિકલ્પ ઉઠ્યા એ દુઃખરૂપ છે. એ અનાકુળતા લક્ષણના સ્વભાવથી વિપરીત હશે. તો ચૈતન્ય મૂર્તિ જે ભગવાન છે, ચૈતન્ય જે આનંદ મૂર્તિ છે, એને જ ભગવાને આત્મા કેવા કીધો. દુઃખ છે તો વિકૃત ભાવને બતાવે છે. એ થોડી વસ્તુ છે. દુઃખ જે છે તે વિકૃત ભાવ બતાવે છે. તે કઈ વસ્તુ થોડી કહેવાય. વસ્તુ થોડી વિકૃત હોય, વસ્તુ થોડી દુઃખરૂપે હોય. વસ્તુ તો કેવી છે? અવિકૃત છે. વસ્તુ કેવી છે? અનાકુર આનંદથી ભરેલી છે. એમાં જે પુણ્ય પાપના, અશુભ અશુભના, હર્ષ શોકના જે વિકલ્પો છે એ બધા કર્મનો પાક, એટલે કે કર્મનો ઉદય છે. એ ભગવાન આત્માનો આનંદ નથી. ને ભગવાન આત્મા તો કેવો છે? આનંદ મૂર્તિ છે. એના પાકમાં, એના ફળમાં તો શું આવવું જોઈએ? આનંદ આવવો જોઈએ. અંદર આનંદ પડ્યો છે, એનું ફળ શું મળે? આનંદ જ આવે. તો આનંદ આવવો જોઈએ. અતિન્દ્રિય આનંદ એ એનો પાક છે, એ એનું ફળ છે. કર્મનો ભાગ તો અનાકુળતાથી રહિત, એટલે કે એનાથી ઉલટું છે, એટલે તે દુઃખ છે. તો દુઃખ અને અનાકુર આનંદ બે વસ્તુ બતાવી. તો અનાકુર આનંદ એ આત્મા અને દુઃખ તે પૂતગલ. અનાકુર આનંદ તે આત્મા, એટલે કે ચૈતન્ય, એટલે કે જીવ દ્રવ્ય, અને દુઃખ એ પૂતગલ સ્વભાવ, એટલે કે અચેતન સ્વભાવ. તો પૂતગલ જે કર્મ છે એના પાકમાં થયેલા બધા ભાવો, એટલે કે અધ્યવસાન આદિ ભાવો, દુઃખરૂપ દશા, એ બધાને પૂતગલ કહેવામાં આવ્યા. દુઃખમાં જ આકુળતા લક્ષણ આદિ અધ્યવસાન જે ભાવો છે એ બધા એની અંદર સમાવેશ થઈ જાય છે. એની અંદર પુણ્ય પાપના ભાવ, જે દુઃખમય આકુળતા લક્ષણવાળા અધ્યવસાન આદિ, એ એની અંદર સમાવેશ થાય છે. આત્માના આનંદમાં એ સમાવેશ પામતા નથી. તેથી ભલે તે ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે, ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભલે ભ્રમ ઉપજાવે, તો પણ તે આત્માના સ્વભાવો નથી, પરંતુ કોના છે? પૂતગલના સ્વભાવો છે. અહીં આચાર્ય ભગવંત આપણને જીવ અજીવ અધિકારની અંદર જીવ કોને કહે છે, સર્વજ્ઞ ભગવાને આત્મા કોને કીધો, અને કેવો આત્મા જાણવાથી એને વિતરાગતાની પ્રાપ્તિ થાય, કેવો આત્મા જાણવાથી તેને મોક્ષ દશાની પ્રાપ્તિ થાય, કેવો આત્મા જાણવાથી તેને આનંદની અનુભૂતિ થાય, કેવો આત્મા જાણવાથી તેના અસંખ્ય પ્રદેશે તેને શાંતિ પ્રસરે, એટલે કે સમ્યક દર્શન થાય, ધર્મની દશા ઉત્પન્ન થાય. એ જીવ અધિકારને અહીં આપણે 45 નંબરની ગાથામાં આ વાત બતાવે છે. એટલે કે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને, એટલે કે રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, એની એકત્વ બુદ્ધિ માનનારો જે મિથ્યાત્વ ભાવ છે, સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે જ્ઞાનાવર્ણ્ય આદિ જે 8 કર્મ છે, તે બધું તો પૂતગલમય છે, પણ કર્મનું જે ફળ છે એ પણ પૂતગલ છે. તો કે આત્મામાં જે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ જે ભાવ ઉત્પન્ન થાય છે એ કર્મના નિમિત્તે થાય છે. કોના પરના લક્ષ્ય થાય? કર્મના નિમિત્તે થાય છે. એ સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે, એ સમયની પર્યાયની જન્મક્ષણ થાય છે, એ સમયની પર્યાયના પોતાના ષષ્ઠકારકોને કારણે, પરંતુ કોનું નિમિત્ત છે? કર્મના નિમિત્તે થાય છે.
તો કે ભાવોને ઉત્પન્ન કરનારું 8 પ્રકારનું જ્ઞાનાવણી આદિ જે કર્મ છે એના નિમિત્તે થાય છે અધ્યવસાય આદિ ભાવ. એ અધ્યવસાયની અંદર પુણ્ય પાપ આદિ બધું આવી જાય. તો ભગવાન ત્રિલોકનાથે 8 કર્મને તો પૂતગલ કીધા. એ પૂતગલથી ઉત્પન્ન થનારા પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ તે યથાર્થમાં આત્મા નથી. એ યથાર્થમાં આત્મા નથી. એ આત્માનો સ્વભાવ નથી, પરંતુ વ્યવહારથી છે, પર્યાયમાં વ્યવહારથી છે, જેની વાત 46 નંબરના ગાથામાં બતાવશે. વસ્તુના સ્વભાવમાં એ નથી, વ્યવહારથી છે. ક્યાં? તો કે પર્યાયમાં છે, એક સમયની ધ્વંસીમાં છે. તો આત્મા કેવો છે? જ્ઞાનાનંદ સ્વરૂપ છે. માટે કીધું સિદ્ધ સમાન સદા પદ મેરો મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન. એવો જે પોતાનો ચૈતન્ય ભાવ છે એમાં જે આ રાગદ્વેષ આદિ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ આદિ ઉત્પન્ન થયા તે 8 પ્રકારના કર્મથી ઉત્પન્ન થાય. કર્મથી ઉત્પન્ન થાય એટલે કે એના નિમિત્તે ઉત્પન્ન થાય છે. એમ કહેવાનું કારણ શું? કે પોતાનો સ્વભાવ નથી. શું છે? વિભાવ સ્વભાવ છે. એ વિભાવ છે, એ વિકાર છે. એ પોતાનો ત્રિકાર સ્વભાવ નથી. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એ કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા, કર્મથી ઉત્પન્ન થયા છે. છે તો પોતાની પર્યાયમાં, છે તો પોતાની પર્યાયમાં પોતાથી, પણ એ પોતાનો સ્વભાવ એવો શુદ્ધ ચૈતન્ય નથી. અને એ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાંથી ઉત્પન્ન નથી થતા. થાય છે પોતાની પર્યાયમાં, પોતાથી જ થાય છે, પણ એ પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ નથી અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાંથી ઉત્પન્ન થતા નથી. તેથી તેને છોડાવવામાં અજીવ અધિકારમાં એ પુણ્ય પાપના ભાવ તે ચૈતન્ય ભાવ નથી. એ કેવા કીધા? પૂતગલ ભાવ છે. પૂતગલથી એટલે કે અજીવથી ઉત્પન્ન, એટલે કે કર્મથી ઉત્પન્ન થાય છે. એટલે કે તારી દ્રષ્ટિ એના ઉપરથી તું છોડી દે. તે દ્રષ્ટિમાં માન્યતામાં તે લીધું છે તેમાંથી તું છોડી દે. તું કેવો છું? જ્ઞાનાનંદ સુખ સ્વભાવી આત્મા છું. એવી દ્રષ્ટિ કર. એવી દ્રષ્ટિ કરાવવા માટે પુણ્ય પાપના ભાવને કર્મજન્ય કહેવામાં આવ્યું. આ દ્રષ્ટિ કરાવ થાય છે પોતાની પર્યાયમાં, પરંતુ એ તારો સ્વભાવ નથી. એ વિભાવ ભાવ છે, તે વિકાર છે. અને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવા એ પુણ્ય પાપના ભાવને કર્મજન્ય કહેવામાં આવ્યું. ને કર્મજન્ય ઉત્પન્ન થવાથી તેને પૂતગલ છે એમ કહેવામાં આવ્યું. એ દ્રષ્ટિ કરાવવા પુણ્ય પાપના ભાવને કર્મજન્ય ઉત્પન્ન થવાથી, એટલે કર્મના નિમિત્તે ઉત્પન્ન થવાથી તેને પૂતગલ કહેવામાં આવ્યું. આવું કોનું વચન છે? સર્વજ્ઞનું વચન છે ને અંદર કેવલી જીર્ણ્ય ભળિંડા, એટલે કે સર્વજ્ઞ પરમાત્માએ પોતાના એટલે કે આત્માને કેવો જોયો છે? શુદ્ધ ચૈતન્ય આનંદ ઘનથી ભરેલો જોયો છે. એમાં જે વર્તમાન દશામાં, એક ક્ષણની દશામાં સ્વભાવના લક્ષ્ય વિના, એક ક્ષણની દશામાં સ્વભાવના લક્ષ્ય વિના, એટલે કે પરના લક્ષ્ય, એટલે કે કર્મના લક્ષ્ય ઉત્પન્ન થનારા આ બધા અધ્યવસાયો પુણ્ય પાપ શુભ અશુભ એ બધા પૂતગલ કર્મથી ઉત્પન્ન થયા છે. માટે તેને ભગવાને પૂતગલ કીધું. તો એ જીવમાં વિકાર છે તે જીવનું સ્વરૂપ નથી. એ જે વિભાવ ભાવ છે તે જીવનું સ્વરૂપ નથી. અને જો સ્વરૂપ હોય તો તે કદી જુદા પડે નહીં. સ્વભાવ હોય તો એનો ક્યારેય અભાવ થાય નહીં. માટે તે તેનો સ્વભાવ નથી, તે તેનું સ્વરૂપ નથી. કેમ કે સ્વરૂપ હોય એ કદી જુદું પડે નહીં, અને જુદા ન પડે તો જીવની ક્યારેય મુક્તિ થાય નહીં. તો શું થાય? મોક્ષ દશાનો અભાવ થાય. તો મોક્ષ દશાનો અભાવ થાય તો સંસાર દશાનો પણ અભાવ થાય. ફરી વાર શું કીધું? આ બધા પૂતગલ કર્મના લક્ષ્યે ઉત્પન્ન થનારા અધ્યવસાયો એ પૂતગલ કર્મથી ઉત્પન્ન થયા. માટે તેને ભગવાને પૂતગલ કીધા. સર્વજ્ઞનું વચન છે. તો જીવમાં એ વિકાર છે એની પર્યાયમાં પોતાથી, પણ લક્ષ્ય પરનું થવાને કારણે એના નિમિત્તે સમયની યોગ્યતાથી ઉત્પન્ન થયા છે. એ જીવનું સ્વરૂપ નથી. જો સ્વરૂપ હોય તો ક્યારેય જુદું થાય પડે નહીં, અને જુદું ન પડે તો કોઈ દિવસ મુક્તિ થાય નહીં. આવું સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે તારી દશામાં જે વિકાર થાય છે, તારી દશામાં જે પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ થાય છે, એ બધું ઉત્પન્ન કરનારું કર્મ છે. એ તારા આત્માનો સ્વભાવ નથી. એવી દ્રષ્ટિને તું કેરવ. એવી દ્રષ્ટિને તું કેરવીને પોતાના સ્વભાવ તરફ લક્ષ કર. એનો અનુભવ કર તો તને વિતરાગ દશાની પ્રાપ્તિ થશે, સમ્યક દર્શન થશે.
પરંતુ આપણે શું કરીશું? વિકાર પરિણામ, વિભાવ ભાવ, રાગ દ્વેષ પરિણામ તે હું છું એવો અનુભવ કરીશું. એટલે કે આત્માનો અભાવ કરીને આપણે કેવા મિથ્યા દ્રષ્ટિ બન્યા છીએ. વિકારી પરિણામ હું છું એવો જો અનુભવ કર્યો તો આત્માનો અભાવ થશે, ને આત્માનો અભાવ થઈને મિથ્યા દ્રષ્ટિ પણ ઉત્પન્ન થાય. પોતાના આત્માની વિપરીત માયનો, ઓછો માયનો, હીણો માયનો. પરંતુ વાત તકલીફ પડે એવી છે. પછી આગળ જઈને કહે છે વ્યવહાર છે. ભગવાને વ્યવહાર દેખાડ્યો છે કે પર્યાયમાં વિકાર વ્યવહારથી છે. વ્યવહાર પણ બતાવ્યો છે. કેમ કે વ્યવહારની જગ્યાએ સત્ય છે. વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી, આદરવા લાયક નથી, માટે તેને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે. તો ભગવાને વ્યવહાર દેખાડ્યો છે, પર્યાયમાં વિકાર વ્યવહારથી દેખાડ્યો છે, માટે કીધું વ્યવહારથી પૂજનીય છે. તો પર્યાયમાં વિકાર વ્યવહારથી છે દેખાડ્યો, અભૂતાર્થ હોવા છતાં, પરમાર્થ ન હોવા છતાં પર્યાયમાં વિકાર છે તે દેખાડ્યો છે, જાણવા લાયક છે, પરંતુ આદરવા લાયક નથી, પરમ આશ્રય કરવા યોગ્ય નથી. તો ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો, જે પોતાનો પરમેશ્વર, જે પૂર્ણ સ્વરૂપ જે છે, એની અંદર એના પોતાના સ્વભાવમાંથી પુણ્ય પાપ રાગ દ્વેષ તીવ્ર મંદ આદિ વિકારનું ઉત્પન્ન થવું એ એમાંથી થતું નથી, સ્વભાવમાંથી થતું નથી. અતિન્દ્રિય આનંદથી ભરેલા પૂર્ણ સ્વભાવમાંથી તે ઉત્પન્ન થતું નથી. તેથી પર્યાય બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે તો એ પૂતગલના કારણે ઉત્પન્ન થયા છે, તો એને પૂતગલ કહેવામાં આવ્યા. એ પૂતગલના કારણે, પૂતગલના નિમિત્તે થાય છે પોતાની પર્યાયમાં, પરંતુ તેને પૂતગલના કારણે ઉત્પન્ન થયા હોવાથી તેને પૂતગલ કહેવામાં આવ્યા. અનંત કાળમાં આપણે આવો વસ્તુ સ્વરૂપ શું છે વિચાર્યું જ નથી. આત્મા શું ચીજ છે એને જાણી નથી. પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, પરંતુ એની દ્રષ્ટિ નથી થઈ. તો એ ભગવાન કરાવે છે કે તારી પર્યાયમાં, તારી અવસ્થામાં પુણ્ય પાપ શુભ અશુભ રાગ દ્વેષ આદિ જે થાય છે ખરેખર તો કર્મનો પાક છે, કર્મનું ફળ છે. તારા આત્માના આનંદમાંથી એ વિકારનો પાક કઈ રીતે ઉત્પન્ન થાય? તારા આત્માની પર્યાયમાં, એટલે કે આત્મામાંથી, ત્રિકાર સ્વભાવમાંથી એ વિકારનો પાક કઈ રીતે આવે? 46માં કહે છે વ્યવહારથી. પુણ્ય પાપ પર્યાયમાં, ધારો કે કોઈ એમ કે પુણ્ય પાપ પર્યાયમાં છે જ નહીં, શુભાશુભ ભાવ પર્યાયમાં છે જ નહીં, અશુદ્ધતા પર્યાયમાં છે જ નહીં, અને જીવની પર્યાય નથી એમ કહો તો દોષ આવશે. એ જીવની પર્યાય નથી, જે વિકાર ભાવ થાય છે તે જીવની પર્યાય નથી, તો પાછો દોષ આવે, એકાંત થઈ જશે. પણ એના સ્વભાવમાં નથી, તેથી તેને વ્યવહારથી પર છે એમ કહેવામાં આવે. કેમ પર કીધું? થાય છે પોતાની પર્યાયમાં, પરંતુ એના ત્રિકારી સ્વભાવમાં નથી, તેથી તેને વ્યવહારથી પર છે એમ કહેવામાં આવ્યું. પરંતુ તમે એકલા મિથ્યા એકાંતવાદી થઈ જાઓ, એકાંત પક્ષને ગ્રહણ કરી લો કે પર્યાયમાં, મારી કોઈ પર્યાયમાં નથી, તો તને તારી અશુદ્ધતાનું ભાન કેવી રીતે થશે? તારી અશુદ્ધતાનું ભાન નહીં થાય તો એને ટાળવાનો પ્રયત્ન તું કેવી રીતે કરીશ? તો કે તારી પોતાની જ પર્યાયમાં, તારી પોતાની ભૂલને કારણે છે. માટે જો તમે એને સ્વીકારશો નહીં તો પણ દોષ થશે, એકાંત થઈ જશે. તો કે વિપાકની હદે પહોંચેલા કર્મના ફરપણે જે કહેવામાં આવ્યો, આ અધ્યાવસાન આદિ ભાવો એ અનાકુરતાના લક્ષણવાળા એવો ભગવાન આત્માના સુખ સ્વભાવથી વિલક્ષણ, એટલે વિપરીત હોવાથી તે દુઃખરૂપ છે. અહીં કહે છે ભગવાન કે તું આત્મા શું ને, આત્મામાં કોઈ દુઃખની દશા થોડી ભરી છે. પુણ્ય પાપ આદિના ભાવ તો દુઃખ છે. એ દુઃખ શું? તારી અંદર ખાણમાં પડ્યું, ચૈતન્ય ખાણમાં એ દુઃખ પડ્યું છે. અંદર ખાણમાં પડ્યું હોય તો અંદરથી પ્રાપ્ત થાય. તારી ખાણની અંદર તો અતિન્દ્રિય આનંદ ભરેલો છે. તારી ખાણની અંદર તો અતિન્દ્રિય જ્ઞાન ભરેલું છે. એની તું દ્રષ્ટિ કર, એનો તું અનુભવ કર,
તો એના પાકમાં, એના ફળમાં તને અતિન્દ્રિય આનંદનું વેદન આવશે. જે તારી અંદર પડ્યું છે એ જ બહાર પ્રાપ્ત થશે. તો એની દ્રષ્ટિ કર તો શું થશે? અંદરથી આનંદની પ્રાપ્તિ થશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે, એટલે કે જ્ઞાનાનંદની પ્રાપ્તિ થશે. એનું નામ આત્મા જાણ્યો એમ કહેવામાં આવે. એનું નામ આત્માની પ્રતીત થઈ એમ કહેવામાં આવે. એનું નામ સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે. એનું નામ ધર્મની દશા પ્રાપ્ત થઈ એમ કહેવામાં આવે. તો કે અનાકુર આનંદમાં એ પુણ્ય પાપના ભાવ સમાવેશ પામતા નથી. એટલે કે અનાકુરતા લક્ષણ જે સુખ નામનો આત્મ સ્વભાવ, તેનાથી વિલક્ષણ આ કર્મનું ફળ છે, કર્મ ફળ છે. અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપને ભગવાને પરમાર્થે આત્મા કીધો છે. પરમાર્થે કો, પુતાર્થ નૈતિક કો, સત્ય નૈતિક કો, સત્યા દ્રષ્ટિથી કો, દ્રવ્ય દ્રષ્ટિથી કો, તો ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ જ્ઞાન અને આનંદથી ભરેલો છે. અને ભગવાને એને આત્મા કીધો છે. એ આત્માની અંતરદ્રષ્ટિ કરવાથી, એની સ્વસન્મુખ થવાથી આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, શાંતિનું વેદન થાય છે, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય છે. એનું નામ ધર્મ છે. અને આવા આત્માનો સ્વભાવ નહીં જાણવાથી આપણી દશામાં પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, મંદ અને તીવ્ર સુખ દુઃખની કલ્પના આદિ થાય છે. તો એને ભગવાન શું કહે છે? તો કર્મનો પાક છે, એ ચૈતન્યનો પાક નથી. એની પર્યાયમાં ભલે થાય, એની અવસ્થામાં ભલે થાય, પરંતુ એ ચૈતન્યનો પાક નથી. એ તો કર્મનો પાક છે. એ ચૈતન્યના પાકમાંથી એ પાક ઉત્પન્ન નથી થતો. એ તો કર્મના લક્ષ્ય ઉત્પન્ન થયો છે, પૂતગલના લક્ષ્ય ઉત્પન્ન થયો છે. તે ચૈતન્ય સ્વભાવ નથી, માટે તેને અચેતન કીધું, પૂતગલ કીધું. અને તે સુખના અનાકુરતાના લક્ષણથી વિપરીત હોવાથી તેને દુઃખ કહેવામાં આવ્યું. પરંતુ આપણને આત્મા ખરેખર શું ચીજ છે એની આપણને ખબર નથી, વસ્તુ સ્વરૂપની ખબર નથી. અને એ જાણ્યા વિના કેવી રીતે ધર્મની પ્રાપ્તિ થાય? નહીં થાય ધર્મની પ્રાપ્તિ. માટે સર્વજ્ઞ પરમેશ્વર આપણને ફરમાવે છે કે તું તારા આત્મા તરફ દ્રષ્ટિ કર. કોની હાજરીમાં? તો કે સમસરણમાં 100 ઇન્દ્રની ઉપસ્થિતિમાં ભગવાનની વાણીમાં આવ્યું કે તું આત્મા અનાકુર આનંદ સ્વરૂપથી ભરેલો છું. અને તારી દશામાં જે પુણ્ય, ભાવ, રાગ, દ્વેષ, હરખ, શોકની કલ્પના જે ઉત્પન્ન થાય છે એ આત્માના સ્વભાવનો પાક નહીં, એ કર્મનો પાક છે. એમ કહીને ત્યાંથી છોડાવવા અને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા, એટલે કે જીવની દ્રષ્ટિ કરાવવા, સ્વભાવ તરફ લક્ષ્ય કરવા માટે એમણે આ વાત બતાવી છે. જેવી રીતે કર્મનો વિપાકની હદે પહોંચેલો, એટલે કે જેવી રીતે જો જુવાર વાવી હોય, ખેતરમાં બાજરી વાવી હોય, તો એનો પાક થાય, એટલે કે ડુંડા થાય, તો એના પાકનો કાર આવી ગયો. તો અહીંયા વિપાકની હદે એનો કાર આવી ગયો, કર્મનું ફળ આવ્યું, અનુભાગ આવ્યો. સ્થિતિ પૂરી થતા તો એમાં શું કરીશી? સ્વભાવનું લક્ષ્ય નહીં હોવાને કારણે, એના તરફ લક્ષ્ય હોવાને કારણે એની અંદર જોડાઈ જઈશી, રાગ દ્વેષ કરીશી. કેટલી તીવ્રતાથી જોડાય એ પ્રકારે સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. અને એનો ઉદય આવે તો ફરી પાછા રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. તો એ જોડાવાથી દ્રવ્ય કર્મનો બંધ પડે છે. એ પાછો ઉદયમાં આવે તો પાછા નવા રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય. સાયકલ ચાલુ ને ચાલુ રહેશે. માટે કહેશે કે આ પુણ્ય પાપ આદિનો પાક એ પૂતગલનો પાક છે. એમ આ ગાથાની અંદર બતાવવામાં આવે છે. ભગવાને તત્વાર્થ શ્રદ્ધાન અને સમ્યક દર્શન કીધું. તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન, એમાં આત્મા જીવ દ્રવ્ય કીધું. શરીર વાણી જે છે એ અજીવ છે, એ બધાને માટી કીધી, અજીવ કીધું. પુણ્ય પાપ આદિના ભાવને આશ્રવ કીધો. અને ભગવાન આત્માને નાયક તત્વ કહો કે જીવ તત્વ કહો. તો આત્મ તત્વનો પાક એ આશ્રવને, એનો પાક તો આનંદ છે. ભગવાન આત્માનું તો અનાકુર આનંદ એ તત્વ છે. એવી તારી દ્રષ્ટિ કરવાથી ભગવાન એમ કહે છે, એવી તું દ્રષ્ટિ કર તો તને અંદર આનંદનો અનુભવ થશે. એનું નામ ધર્મ છે. અને આવા આનંદનો અનુભવ નહીં કરીને
પર્યાયમાં કર્મના લક્ષ્ય, કર્મના પાકથી એટલે કે પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલા શુભ શુભ રાગને મારા માનીને જો એની અંદર એકત્વ કરીશ, જો તું એની અંદર અસ્તિત્વ કરીશ તો આપણને શું થશે? મિથ્યા દર્શન થશે. એટલે કે મિથ્યા દ્રષ્ટિમાં દુઃખનો, આકુળતાનો અનુભવ થશે. એટલે કે દુઃખનું વેદન થશે. બે અવસ્થા બતાવી કે જે તારું તત્વ કેવું છે? અનાકુર આનંદથી ભરેલું છે. એની દ્રષ્ટિ કરીશ તો અંદરથી વિતરાગ દશા ઉત્પન્ન થશે. અનાકુરતાનું લક્ષણ વાળો સુખ સ્વભાવની પ્રાપ્તિ થશે, જેને ધર્મ કીધો. અને આવા આનંદનો અનુભવ નહીં કરીને પર્યાયમાં કર્મના લક્ષ્ય, કર્મના પાકથી એટલે કે પર લક્ષ્ય ઉત્પન્ન થયેલા જે વિકાર ભાવ છે, એ વિકાર ભાવને મારા માનીને એમાં અહમપણું કર્યું અને એની અંદર એકત્વ કર્યું તો મિથ્યા દર્શન થશે, અધર્મની પ્રાપ્તિ થશે. તો તને દુઃખનો, આકુળતાનો અનુભવ થશે, એનું વેદન થશે અને તે સંસારનું પરિભ્રમણનું કારણ થાય છે. તો ભગવાન આત્મા જે અનાકુરતા લક્ષણ, જે સુખ નામનો આત્મ સ્વભાવ છે, એ અતિન્દ્રિય આનંદની શીલા છે. જેમ બરફની શીલા હોય એવી રીતે આ કેવી છે? અતિન્દ્રિય આનંદની શીલા છે. એટલે કે આત્માનો સ્વભાવ છે, એનાથી વિલક્ષણ આ અધ્યવસાન આદિ ભાવો છે, અપુણ્ય પાપ આદિના ભાવો એનાથી વિલક્ષણ છે. એટલે કે એના વિલક્ષણ હોવાથી તે દુઃખરૂપ છે અને તે પૂતગલ કહેવામાં આવ્યું. પરમેશ્વર કે જેણે એક સમયમાં 3 કારને જેણે જાણ્યા, એવા ભગવાન પરમેશ્વરની વાણીમાં એમ આવ્યું, આત્માનું સ્વરૂપ બતાવ્યું કે તારો સ્વભાવ તો કેવો છે? અનાકુરતાથી ભરેલો છે. તારા સ્વભાવમાં અંતરમાં આનંદ ભરેલો છે. અને આ બધું તો કેવું છે? શરીર, મન, વાણી આદિ જડ છે, કર્મ જડ છે. પુણ્ય પાપના ભાવ પણ ખરેખર આત્માનો સ્વભાવ નથી, એ અપેક્ષાએ એને અચેતન કીધા. પુણ્ય પાપ આદિના જે ભાવ છે એ ખરેખર આત્માનો સ્વભાવ નથી, એ અપેક્ષાએ એને અચેતન કહેવામાં આવ્યા. અચેતન કહો કે પૂતગલ કહો. પૂતગલ એટલે પરમાણુ નહીં, અહીં પૂતગલ એટલે અચેતનને પૂતગલ કહેવામાં આવ્યા. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વાર પૂતગલની વાત નથી, પરંતુ અચેતન છે. એટલે કે ચેતનના પ્રકાશનો એમાં અભાવ છે, એ અપેક્ષાથી એને અચેતન કહેવામાં આવ્યા, પૂતગલ કીધા. એમાં ચૈતન્યતા નથી. એટલે કે શુભ અશુભ રાગમાં ચૈતન્યતા નથી. ભગવાન આત્મા ચૈતન્ય અને આનંદના રસથી ભરેલો છે. અને જે આત્મા વસ્તુ તેનાથી પુણ્ય પાપના ભાવ જે વિલક્ષણ છે, વિપરીત લક્ષણ છે, ઉલટું લક્ષણ છે, વિપરીત ભાવ છે, તે દુઃખ સ્વરૂપ છે, આકુરતાથી ભરેલું છે. તો આ જડ આદિ જે અજીવ તત્વ જે છે, પૂતગલ આદિ જે છે, વાણી આદિ જે છે, એ થોડો ભગવાન આત્મા છે. એ તો રજકણ છે. 8 કર્મ છે એ પણ શું છે? રજકણ છે. અને ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, અનાકુરતાના લક્ષણથી ભરેલો છે, સુખ સ્વભાવથી ભરેલો છે. એવા આત્માની દ્રષ્ટિ કરવાથી આત્માની અનુભૂતિ થાય છે, આત્મા જણાય છે, આત્મા મનાય છે, એટલે કે પ્રતીતિ થાય છે, આત્માનો અનુભવ થાય છે. એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું. એને એવાને આત્માનો આનંદ આવે છે. એનું નામ ધર્મ કહેવામાં આવ્યું. પરંતુ અનાકુર સુખ નામનો આત્માનો છે સ્વભાવ, તેનાથી કર્મના પાકની હદ આવીને જે ભાવ થયા, વિકારી ભાવ થયા, હરખ શોક આદિના વિકલ્પ થયા, એ આત્માના સ્વભાવથી વિલક્ષણ એટલે કે વિપરીત ભાવ છે. તો એનાથી તને દુઃખની પ્રાપ્તિ થશે, આકુરતા થશે. તો અહીં ભગવાન એમ કહે છે કે જે અતિન્દ્રિય આનંદથી ભરેલો જે સ્વભાવ છે ને, એને અમે આત્મા કહીએ છીએ. અનાકુર આનંદ છે એને આત્મા કહીએ છીએ. એનાથી વિલક્ષણ જે પુણ્ય પાપના જે ભાવ છે તે વિલક્ષણ હોવાથી દુઃખ છે. કેવા છે? વિલક્ષણ હોવાથી દુઃખ છે. અધ્યવસાય કહો, રાગદ્વેષ આદિના પરિણામ કહો, એ બધા દુઃખરૂપ છે. અને ભગવાન આત્માનો સ્વભાવ અનાકુર છે, સુખરૂપ છે, આનંદરૂપ છે. આ એનાથી વિપરીત દ્રષ્ટિ છે, વિપરીત દશા છે. માટે જીવને કઠણ પડે છે કે પંચમહાવ્રતના ભાવ તે દુઃખરૂપ? હા, દુઃખરૂપ છે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી એ દુઃખરૂપ? તો કે હા, દુઃખરૂપ છે. શુભ ભાવ થયો ને. તો શુભ ભાવને શું કીધું અહીં?
આત્માના અનાકુળ લક્ષણથી વિપરીત લક્ષણ છે. વિલક્ષણ હોવાથી તે દુઃખરૂપ છે. પૂતગલ કીધું, પરલક્ષી જ્ઞાન કીધું. જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા તો કે એ પણ શુભ ભાવ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવું એ પણ શુભ ભાવ છે. તો એ બધાને શું કીધું? પૂતગલ કીધું કે તે આત્મ સ્વભાવ જે અનાકુર આનંદથી ભરેલો છે એનાથી વિપરીત લક્ષણ છે. માટે થોડીક તકલીફ પડે કે આ રીતે તો એટલું એકાંત થઈ ગયું. હા, એકાંત છે, સમ્યક એકાંત છે. ખરેખર શાંતિથી સમજવાની ચીજ છે. માટે તો એ જાપાનીઝ પણ પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં વાત હતી. જાપાનીઝે શું કીધું? પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં વારંવાર આવે છે. એ પણ શું કહે છે કે જૈન ધર્મ તે સમજણનો વિષય છે. શેનો વિષય છે? સમજણનો વિષય, અનુભૂતિનો વિષય છે. અને આપણે શું કરી બેઠા? ક્રિયાકાંડી ધર્મ માનીને બેઠા છે. તો કે અનંતકાળથી આપણે આપણા આત્મા કેવો છે એનું આપણે કોઈની ખબર લીધી નથી, એનો પત્તો લીધો નથી. બસ શુભ ભાવ કર્યા, અશુભ ભાવ કર્યા, એના ફળ સ્વરૂપે શું થયું? સ્વર્ગ નરક મળ્યા. એમાં આત્માનો પત્તો લાગ્યો નહીં. કશાયની મંદતાપૂર્વક શુભ ભાવ કર્યો તો પુણ્યનો બંધ કર્યો અને એના ફળ સ્વરૂપે અનુકૂળતા મળી, અનુકૂળ સંયોગો મળ્યા, સ્વર્ગ આદિ મળ્યું. અને અશુભ ભાવ કર્યા અને એની અંદર જેવી તીવ્રતાથી જોડાણા એ પ્રકારે નરક યા તિર્યંક ગતિનો બંધ પડ્યો. પરંતુ આત્માનો એની અંદર પત્તો લાગ્યો નહીં. તો શરીર વાણી પ્રતિકૂળતા એ દુઃખ નથી. કહેવા શું માંગે? શરીર એ દુઃખ નથી, વાણી તે દુઃખ નથી, પ્રતિકૂળતા સંયોગો આદિ તે દુઃખ નથી. તો કે એનાથી વિલક્ષણ જે શુભ અશુભ જે રાગ થયો તે દુઃખ છે. આત્મા જે અનાકુળ લક્ષણથી ભરેલું છે, જેને આપણે આત્મા કહી છીએ, અને તેનાથી વિલક્ષણ એટલે વિપરીત લક્ષણ જે છે, આકુરતાવાળું શુભ અશુભ જે ભાવ છે, જે રાગ થયો, કર્મનો વિપાક એટલે કે એનો જે ફળ સ્વરૂપી જે શુભ અશુભ જે રાગ થયો તે દુઃખ છે. પ્રતિકૂળ વસ્તુ દુઃખ નથી. એકલા કર્મ તે દુઃખ નથી. કર્મનો પાક થઈને એમાં લક્ષ્ય કરીને ઉત્પન્ન થયેલો ભાવ તે દુઃખ છે. પ્રતિકૂળ વસ્તુ તે દુઃખ નથી. પ્રતિકૂળ સંયોગો તે દુઃખ નથી. કર્મ તે દુઃખ નથી. કર્મ તો આવ્યા, જેવા ભાવ કર્યા પ્રમાણે ઉદયમાં આવ્યા. ન જોડે તો શું થશે? એ ઉદયમાં આવ્યા એનું ફળ આપી નહીં તો ચાલ્યા જશે. એની સ્થિતિ પૂરી થાય, અનુભાગ થયો, આવ્યો, ફળ આપીને ચાલ્યા જશે. એમાં નહીં જોડાવાથી નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. પરંતુ શું કરીશું આપણે? એમાં મારાપણું કરીને એમાં રાગ અને દ્વેષ કરીશી. અનુકૂળતામાં ઠીકપણું કરીશી, પ્રતિકૂળતામાં ઠીકપણું કરીશી. તો કર્મનો પાક થઈને જે ઉદય થયો એમાં લક્ષ્ય કરીને ઉત્પન્ન થયેલો જે ભાવ છે, રાગ દ્વેષ આદિ ભાવ, તે દુઃખ છે. કોઈ શરીરને ટાંકણી મારે, એ ટાંકણી મારે એ દુઃખ નથી. ટાંકણી મારે ત્યારે જે વેદના થાય, જે દ્વેષ થાય છે, તે દુઃખ છે. પૈસા પાસે આવે એની યોગ્યતાથી તો એ દુઃખ નથી, પણ એ સંબંધી જે મમતા થઈ, જે રાગ થયો, તે દુઃખ છે. કોઈએ આપણને છરો માર્યો, ગરો કાપ્યું, એ દુઃખ નથી. એ તો જડની અવસ્થા છે. જડની અવસ્થામાં દુઃખ ન થાય. જડની અવસ્થામાં દુઃખ હોય જ નહીં. જડની અવસ્થામાં દુઃખ ન હોય ને જડની અવસ્થાથી દુઃખ ન થાય. દુઃખ તો ભગવાન શું કહે છે કે અનાકુર જે આનંદ નામનો સ્વભાવ, તેનાથી વિલક્ષણ કર્મના પાકથી અંદર કર્મનો જે પાક આવ્યો, ફળ આવ્યો, એની અંદર એકાકાર થઈને જે રાગ દ્વેષ થયા, પુણ્ય પાપ આદિના ભાવ થયા, તેને ભગવાને દુઃખ કહેવા, એને ભગવાને દુઃખ કીધું. દુઃખ કોને કીધું? આપણે કોને દુઃખ માની રહ્યા? આપણે પ્રતિકૂળ સંયોગો શું કરીએ? અમારે એવા સંયોગોમાં દુઃખ નથી. એની અંદર એકાકાર થયા ને, એટલે જે વિકાર ભાવ ઉત્પન્ન થયો ને તે દુઃખ છે. તો ભગવાન આત્માના જે એનો અનાકુર આનંદ સ્વભાવ છે, એનાથી વિલક્ષણ જે કર્મના પાકની અંદર આપણે એકત્વ કરી છીએ, એકાકાર થઈ જઈએ છીએ, એની અંદર રક્ત થઈ જઈએ છીએ, અને જે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિના જે ભાવ ઉત્પન્ન થાય છે, તેને ભગવાને દુઃખ કીધું.
તો ભગવાન આત્માનો તો અનાકુર નામનો સુખ નામનો સ્વભાવ છે અને એ સ્વભાવાન આનંદ રૂપ જ ભગવાન આત્મા છે. એને જ ભગવાને આત્મા કીધો છે. એ આત્માના આનંદનું લક્ષણ નહીં કરવાથી, એ અનાકુર આત્માના આનંદનું લક્ષ્ય નહીં કરવાથી, પોતાના અનાકુર સત્તારૂપ સુખરૂપી જે સત્તા છે એનો સ્વીકાર નહીં કરવાથી, પર તરફ લક્ષ્ય જવાથી, સ્વનું લક્ષ્ય નહીં થાય તો પર તરફ લક્ષ્ય જશે, અને પર તરફ લક્ષ્ય જવાથી કર્મના પાક રૂપે જે શુભ અશુભ ભાવ રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ ઉત્પન્ન થયા તે આત્માના આનંદથી વિલક્ષણ વિપરીત લક્ષણવાળા હોવાથી તે કેવા છે? દુઃખરૂપ છે. અને ભગવાન આત્મા અનાકુર આનંદ સ્વરૂપ છે એમ સમ્યક દર્શનમાં ધ્યેય વિષય હોવો જોઈએ. પરંતુ આપણે એમ નહીં કરીને આનંદથી ઉલટો જે શુભ અશુભ રાગ હરખ શોકની કલ્પના એ આપણા લક્ષ્યમાં આવી તો એ તો આત્માના લક્ષણથી વિલક્ષણ છે, વિપરીત લક્ષણ છે. માટે તે કેવી છે? દુઃખરૂપ છે. આનંદ શરીરમાં નથી, આનંદ કર્મમાં નથી, આનંદ કુટુંબમાં નથી, આનંદ પૈસામાં નથી, આનંદ સંયોગોમાં નથી, આનંદ પુણ્ય પાપના ભાવમાં નથી. આનંદ ક્યાં છે? આત્મામાં છે. આનંદ શરીરમાં નથી, એ તો આપણાથી પૃથક છે, તેના પ્રદેશો જુદા છે. કર્મ તો એ પણ આપણાથી જુદું છે, એ પણ પૂતગલ છે. સ્ત્રી કુટુંબ પરિવાર એ પણ આપણાથી કેવા છે? પર પદાર્થો છે. પૈસા આદિ એ પણ પરદ્રવ્ય છે. પણ પુણ્ય પાપના ભાવ જે આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે એમાં પણ આનંદ નથી. તો આનંદ ક્યાં છે? આત્મામાં છે. અને દુઃખ શરીરમાં નથી, દુઃખ શરીરમાં નથી, દુઃખ કર્મમાં નથી, દુઃખ પ્રતિકૂળ સંયોગમાં નથી. દુઃખ તો આત્માના અનાકુર આનંદની દ્રષ્ટિ નહીં કરવાથી, જે પર્યાયમાં કર્મનો પાક એના ઉપર લક્ષ્ય કરવાથી જે પુણ્ય પાપ આદિના જે ભાવ ઉત્પન્ન થાય છે એને ભગવાને દુઃખ કીધું. સુખ પણ કીધું, દુઃખ પણ કીધું. તો કે આનંદ શરીરમાં નથી, વાણીમાં નથી, સ્ત્રી કુટુંબ પરિવારમાં નથી, પૈસામાં નથી, પુણ્ય પાપના ભાવમાં નથી. તો ક્યાં છે આનંદ? આત્મામાં છે, ત્રિકાર સ્વભાવમાં છે. અને દુઃખ જે છે એ પણ શરીરમાં નથી. તો શરીરમાં નથી સુખ કે નથી દુઃખ, એ તો કેવું છે? જણાવવા યોગ્ય પદાર્થ છે, જ્ઞેય છે. દુઃખ શરીરમાં નથી, પણ શરીરમાં એકત્વ કરવાથી જે રાગ ભાવ ઉત્પન્ન થાય છે તે દુઃખ છે. શરીરમાં દુઃખ નથી, કર્મમાં દુઃખ નથી. કર્મમાં દુઃખ નથી, જ્ઞાનાવણીય કર્મમાં થોડું દુઃખ છે. એ જ્ઞાનાવણીય આદિ જે કર્મ છે એનો ઉદય થાય, સ્થિતિ પૂરી થતા એનો જે અનુભાગ આવે, એ પાક થયો, એની અંદર જોડાવાથી, એની અંદર એકત્વ કરવાથી જે રાગદ્વેષ આદિ ભાવ ઉત્પન્ન થાય એ દુઃખ છે. એટલે કર્મમાં પણ દુઃખ નથી. પ્રતિકૂળ સંયોગમાં એમાં પણ દુઃખ નથી. આપણા માટે જે પ્રતિકૂળ સંયોગ હોય, કોઈ બીજા માટે અનુકૂળ સંયોગ હોય. જો સંયોગોથી પ્રતિકૂળતામાં દુઃખ હોય તો બધાને દુઃખ થવું જોઈએ એ સંયોગોમાં, તો કોકના માટે સુખનું કારણ છે. તો પ્રતિકૂળ સંયોગોમાં દુઃખ નથી. દુઃખ તો પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં કરવાથી, જે અનાકૂળતા આનંદથી ભરેલો છે એના તરફ દ્રષ્ટિ નહીં કરવાથી, પર્યાયમાં પોતાની જ અવસ્થામાં કર્મના પાક ઉપર એટલે પરનું લક્ષ્ય કરવાથી જે પુણ્ય પાપ આદિના ભાવ થયા એને અહીંયા ભગવાને દુઃખ કહેવામાં આવ્યું. આવો ભગવાન આત્મામાં ગુણ ગ્રામ કીધો, એટલે કે ગુણનો ગ્રામ એટલે કે સમૂહથી, ગોદામથી ભરેલો છે. અનંત 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 ગુણ એની અંદર પડેલા છે. એમાં અહીં મુખ્યતાથી આ ગાથાની અંદર આનંદ ગુણની વાત કરી. કેમ તો કે તું અનાકુર આનંદ લક્ષણથી ભરેલો છું અને તારી દશામાં કર્મના લક્ષ્ય, પરના લક્ષ્ય, કર્મના પાકથી એટલે કે ચૈતન્યના અનાકુરના પાકથી વિપરીત એવા શુભાશુભ ભાવ એટલે કે દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ અને કામ ક્રોધ આદિના અશુભ પરિણામ, બે ભાવને ભગવાન એમ કહે છે કે એ દુઃખરૂપ છે. બે કેવા છે? દુઃખરૂપ છે. તું અનાકુર આનંદથી ભરેલો છે અને તારી દશામાં પરનું લક્ષ્ય થવાથી કર્મના પાકથી તારા અનાકુર પાકથી વિપરીત લક્ષણ એવા શુભ અશુભ, એની અંદર શુભમાં દયાદાન વ્રત ભક્તિના પરિણામ લીધા, અશુભની અંદર કામ ક્રોધ આદિના અશુભ પરિણામ લીધા. બે ભાવને ભગવાને દુઃખરૂપ કીધા. બે વાત કરી કે તું એક શેનાથી? અનાકુર આનંદથી ભરેલો રસકંદ છું.
જેની તને ખબર નથી, જે ચીજ છતી છે એની તને ખબર નથી, એના તરફ તારી દ્રષ્ટિ નથી. અને કેવો છે તો કે તું સિદ્ધ ભગવાન જેવો છું. જેવો સિદ્ધ ભગવાનનો આનંદ છે એવો જ તારો આનંદ છે. જેવો સિદ્ધ ભગવાનનો આનંદ છે એ પ્રગટ હશે તો આપણી અંદર એ શક્તિ રૂપે પડેલો છે. શક્તિ રૂપે વ્યક્ત છે, પર્યાયમાં અવ્યક્ત છે, એમને પ્રગટપણે છે. એને અમે અહીંયા આત્મા કહીએ છીએ. એવા અનાકુર આનંદથી વિપરીત લક્ષણવાળા કોણ? તો કે અધ્યવસાય. જે આ ગાથા, જે આગળની ગાથાના અનુસંધાનમાં 8 પ્રકારના જે અધ્યવસાન કીધા, એ જે પહેલાં કીધા 8 પ્રકાર તો મુખ્યતાથી, બાકી તો અનેક પ્રકારના અધ્યવસાન છે. એ જે કીધા એ બધા કેવા છે? દુઃખ છે. પૈસામાં લક્ષ્ય જાય. દાન દીધું એ શુભ ભાવ છે. આપણને હોય છે ને, દાન દીધું તો નામ તો લખાવવું જોઈએ બોર્ડ ઉપર, અને નામ લખવામાં પણ કંઈક આગળ પાછળ ભૂલ થઈ ગઈ તો કેટલા બધા પરિણામોમાં ફેરફાર થઈ જાય. કોકના બદલે કોકનું નામ લખાઈ ગયું, પૈસા કોકે આપ્યા, નામ બીજાનું લખાઈ ગયું. કાંઈ એક જ નામના એક જ સંઘની અંદર 2-3 વ્યક્તિ હોય તો કે ભાઈ તમે પૂરું નામ લખો, ફાધરનું નામ લખો, અટક લખો, ખબર પડે. કોને ખબર પાડવી છે? આપણે આ ખબર પાડવામાં, જ્યાં ખબર પાડવાની છે એના તરફ દ્રષ્ટિ જતી નથી. ક્યારે એવો વિચાર કરતા નથી, જંગલની અંદર કેટલાય ફૂલો એવા હશે કે જે સુગંધી ફૂલો, એની કોઈ સુગંધ પણ લીધી નથી, છતાં એની સુગંધને છોડતા નથી. એમ કેટલાય જીવો બહાર પડ્યા વગર સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ ગયા. એને બહારની પ્રસિદ્ધિનો મોહ નથી. જેને બહારની પ્રસિદ્ધિનો મોહ છે એ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે અર્યંત આદિ જે જીવો છે બધા, એને ક્યાંય બહારની પ્રસિદ્ધિ નથી હોતી. એ તો પોતાના સ્વભાવમાં મગ્ન હોય છે. તો કે પૈસામાં લક્ષ્ય જાય, એમાં એકત્વ કર્યું તો કે દુઃખ છે. દાન દેવામાં શુભરાગ જે થયો, શુભ ભાવની ઉદયમાં જ દાન દેવાનો ભાવ આવે. એ કશાયની મંદતાપૂર્વકનો શુભ ભાવ થયો ત્યારે દાન દેવાનો ભાવ આવે, પરંતુ એને અહીં દુઃખ કીધું. અને રાખવાનો તૃષ્ણાનો અશુભ ભાવ, એને પણ દુઃખ કીધું. એ પૈસા રાખવાનો, તૃષ્ણાને રાખવાનો જે ભાવ છે એ અશુભ ભાવ છે, એને પણ દુઃખ કીધું. બંને સ્વભાવથી વિરુદ્ધ છે. એટલા જ માટે શુભ અને અશુભ બંનેને અશુદ્ધ કીધું. દાન દીધું તો કે મેં ધર્મ કરી લીધો, તો એ તો કે શુભ ભાવ છે. એ અનાકુરતાના લક્ષણથી વિપરીત લક્ષણવાળું છે. એ દુઃખ છે. દુઃખ તારો થોડો કોઈ સ્વભાવ હોઈ શકે. એ તો વિભાવ સ્વભાવ, એનો તો અભાવ થાય છે. પરંતુ આપણે શું માની છીએ? દાન દેવાથી ધર્મ થઈ ગયો. માટે કંઈ 3 પ્રકારના બરિયા, એમાં જ જીવ અટકે. કાં શરીરનો બરિયો, જે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠો છે. એક જ્ઞાનનો બરિયો, કે જેને સૂક્ષ્મ જ્ઞાન હોય, કોઈને સમજાવી શકે ને સ્વાધ્યાય આદિ કરે તો એમ માને કે મેં ધર્મ કરી લીધો. અને ત્રીજો ધનનો બરિયો, તો દાન દેવાથી ધર્મને માનીને બેઠો છે. તો ત્રણેય જીવ પોતાના સ્વભાવનું લક્ષ્ય નહીં કરવાને કારણે એ દુઃખી છે, આકુરતાથી ભરેલા છે, ને તે બંને સ્વભાવથી વિરીત છે. પૈસાને રાખવાનો ભાવ, તૃષ્ણાનો ભાવ, એ અશુભ ભાવ છે, તે દુઃખ ભાવ છે. માટે બંને ભાવને શું કીધું? દુઃખ ભાવ કીધા. તો આ આપણી આ જાતની, કે આપણી જાતિ કેવી છે? આ વિલક્ષણ છે. એ વિલક્ષણ લક્ષણવાળી જે પર્યાય, જે દુઃખરૂપ પર્યાય, એ આપણી ક્યાંથી થઈ? એના લક્ષ્ય, એના વિશ્વાસથી, એની પ્રતિથી તે સુખની કેવી રીતે પ્રાપ્તિ થાય? બીજી રીતે કહી તો 7 તત્વની શ્રદ્ધામાં, આ તો એકલો આશ્રવ છે, એની શ્રદ્ધા કરવાથી સુખની કેવી રીતે પ્રાપ્તિ થાય? અને આશ્રવથી પોતાનો આત્મા તો ભિન્ન છે, અનાકુર આનંદ છે, એની શ્રદ્ધા કરવાથી અનાકુર આનંદ એવા જીવ તત્વની શ્રદ્ધા કરવાથી આશ્રવ દુઃખરૂપ છે, એનું આપણને ભેદ જ્ઞાન થઈ જશે. આશ્રવથી પોતાનો ભગવાન આત્મા ભિન્ન છે, અનાકુર આનંદથી ભરેલો છે, એની શ્રદ્ધા કરવાથી, એની પ્રતીતિ કરવાથી, એની ઓળખ કરવાથી, એની જાણ કરવાથી આશ્રવ દુઃખરૂપ છે, એમ આપણને ભેદ જ્ઞાન થઈ જાય. તો તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન. તો જીવ અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ,
એને ભગવાન સમ્યક દર્શન કહે છે. તો સમ્યક દર્શનમાં આશ્રવ પરિણામ જે છે એની શ્રદ્ધા કરવી કે હું એ છું, તો આત્મા ક્યાં રહ્યો? પુણ્ય પાપ તો આશ્રવ તત્વ છે, એ જ મારું છે એમ તો માને તો એ દુઃખ રૂપે છે, એ થોડો આત્મા છે. એની શ્રદ્ધા પણ ખરેખર યથાર્થ નહોતી, કારણ કે દુઃખ છે, દુઃખને તે પોતાનું માન્યું, તો એની યથાર્થ શ્રદ્ધા એને થઈ નહીં. દુઃખને જ્યારે દુઃખ જાણે અને અનાકુર આનંદને આનંદ જાણે, ત્યારે એને શ્રદ્ધા થઈ કે હું આનંદમય છું. હું કેવો છું? આનંદમય છું. દુઃખને દુઃખ જાણે અને અનાકુર આનંદને આનંદ જાણે, ત્યારે એને યથાર્થ પ્રતીતિ થઈ કે હું આનંદમય છું. રાગ તે દુઃખ તે એનું નામ ભેદ જ્ઞાન થયું. તો એને જીવ અને આશ્રવ તત્વની યથાર્થ શ્રદ્ધા થઈ. પરંતુ આપણે ક્યારેય પોતાના સ્વભાવની દરકાર કરી નહીં અને બહાર પડવામાં આપણા જીવનને પૂરું કરી નાખ્યું, પર્યાયને વેડફી નાખી. તો ભગવાન આત્મા જે અનાકુર આનંદથી ભરેલો છે, એનાથી કર્મનો પાક જે શુભ અશુભ ભાવ, તે બે દુઃખ છે, વિલક્ષણ છે, ચૈતન્યના લક્ષણથી વિલક્ષણ છે. એ અધ્યવસાન આદિ જે ભાવો છે તે આકુરતા લક્ષણમાં દુઃખમાં જ એનો સમાવેશ થાય છે. દુઃખમાં જ પુણ્ય પાપના ભાવ, શુભ અશુભ ભાવ, હર્ષ શોકની કલ્પના આદિનો સમાવેશ થાય છે અને એમાં જ એ સમાપ્ત થાય છે, આત્માના આનંદમાં નહીં. તો કે આવા અનાકુરતાવાળા લક્ષણથી વિપરીત આકુરતાવાળું લક્ષણ અધ્યવસાન આદિ જે ભાવો જે દુઃખમાં સમાવેશ પામે છે, તે આત્માના આનંદમાં સમાવેશ પામતા નથી. માટે આપણને આ તકલીફ પડે, કેમ કે પંચમહાવ્રતને પણ કેવો કીધો? દુઃખ ભાવ કીધો, આશ્રવ ભાવ કીધો. એવી જ રીતે તીર્થંકર ગોત્રનો બંધ બાંધ્યો. એ તીર્થંકર ગોત્રનો બંધ જે ભાવે બંધાણો ઉત્કૃષ્ટ શુભ ભાવે, એ શુભ ભાવને પણ શું કીધું? આશ્રવ ભાવ કીધો. એ દુઃખ ભાવ છે, એમાં આકુરતા થાય છે. એ સાંભળવું આપણને તકલીફ પડે, કઠણ પડે, પરંતુ ક્યારે પણ આપણે વસ્તુ સ્વરૂપને સમજવાનો ક્યારે પણ પ્રયત્ન કર્યો નથી. આવું ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે તારું લક્ષણ તો અનાકુરતાથી ભરેલું છે, એનાથી વિપરીત પુણ્ય પાપ શુભાશુભ ભાવ તે વિપરીત લક્ષણ છે, તે દુઃખ છે. એ દુઃખમાં આકુરતા લક્ષણવાળા અધ્યવસાન આદિ જે ભાવો છે એનો સમાવેશ થાય છે, આત્મામાં સમાવેશ નથી થતો. આવું વિતરાગની વાણીમાં આવ્યું. પછી વ્રતના વિકલ્પો હોય કે અવ્રતના વિકલ્પો હોય, આ બંને પ્રકારના વિકલ્પો આકુરતા લક્ષણવાળા દુઃખમાં સમાવેશ થાય. ટૂંકમાં જ્યાં વિકલ્પ પીઠો તે આકુરતાવાળો. પછી પઠન પાઠનનો વિકલ્પ પીઠો, શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ પીઠો, એને પણ દુઃખરૂપ કીધું. એનો અર્થ એવો નથી કે ન કરવું. અશુભથી બચવા માટે અશુભ ભાવ આવે છે, પરંતુ તે ધર્મ નથી. વ્રત અવ્રત બંને પ્રકારના વિકલ્પો આકુરતા લક્ષણવાળા દુઃખમાં સમાવેશ થાય છે, એમ ભગવાન કહે છે. અને એને જ વિતરાગ માર્ગ કહે છે. એ જ રાગ માર્ગથી વિપરીત માર્ગ છે. આવો જ માર્ગ અનાદિ સનાતન સર્વજ્ઞ પરમેશ્વર ભગવાને બતાવ્યો છે. પછી ભરતમાં હોય કે ઐરાવતમાં હોય કે મહાવિદેમાં હોય, એટલે કે 15 પ્રકારની જે કર્મભૂમિમાં તો ભગવાનનો માર્ગ તો વિતરાગ દ્રષ્ટિથી જ ઉત્પન્ન થાય છે. કેમ 15 પ્રકારની કર્મભૂમિ કીધી? 30 જે ભોગભૂમિ છે ત્યાં ધર્મનું પ્રવર્તન નથી. 15 પ્રકારની કર્મભૂમિમાં ધર્મનું પ્રવર્તન છે. અને વિદેહ ક્ષેત્રની અંદર તો કાયમ માટે સદાય માટે ચોથો કાર છે. અત્યારે અહીં પંચમ કાર છે, એટલે અત્યારે અહીંથી મોક્ષ દશાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ધર્મની તો આ કારે પણ પ્રાપ્તિ થાય છે. પરંતુ અનાદિ અનભ્યાસને કારણે આપણે દોષનો ટોપલો પર ઉપર નાખી દઈશું. શું કરી? અમને વ્રત વૃષભ નારા સહન નથી, માટે અમને મોક્ષની દશા પ્રાપ્ત નહીં થાય. શું કરી? અમને ભગવાનનો વિરહ છે, કેવરીનો વિરહ છે, શ્રુત કેવરીનો વિરહ છે, માટે અમને શાયિક સમ્યક દર્શન નહીં થાય, માટે અમે શપક શ્રેણી નહીં ચડી શકીએ. હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર નાખી. શું કરી? અમને તો ઘણી બધું સાંભળવાનું સમજવાની ઈચ્છા છે, પરંતુ અમે અમારી ગ્રહસ્થ દશામાંથી અમે ફ્રી નથી થતા. પરંતુ ખરેખર પૂર્વે કરેલા પરિણામો અત્યારે ઉદયમાં આવે છે.
પરંતુ એની ખટક હોય એ અગત્યનું છે. કોઈ કારણોસર આપણે તકલીફ પણ આવે, વિપરીતતા પણ, ઉદય પણ આવે, પરંતુ તે સમયે જો સ્વભાવ તરફ ધ્યાન કરી એના તરફ અસાવધાન થઈને સ્વભાવ તરફ સાવધાન થઈ પરિણામોમાં સતર્કતા રાખી તો અપરિણામી એવા ભગવાનની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. પરંતુ આપણે શું કરીશું? પ્રતિકૂળતામાં દુઃખની અંદર જોડાઈ જઈશું. તો દુઃખ કોને કીધું? પુણ્ય પાપના શુભ અશુભ રાગને દુઃખ કીધું. કોઈ પ્રતિકૂળતાને દુઃખ નથી કીધું. પ્રતિકૂળ સંયોગ તે દુઃખ નથી. નારકીમાં પ્રતિકૂળ જે ઠંડી ગરમીની જે વેદના છે એ દુઃખ નથી. વેદના જે ઠંડી ગરમીની વેદના છે એ દુઃખ નથી. દુઃખ તો જ્યાં આનંદ છે તેનાથી જે ઉલટી અવસ્થા છે તેનું નામ દુઃખ છે. અને એ ઉલટી અવસ્થા કંઈ પરમાં નથી રહેતી. દુઃખનું અસ્તિત્વ પણ દુઃખનું હોવું, દુઃખનું અસ્તિત્વનું હોવું, અહીંયા એ પણ કે જ્યાં અનાકુર આનંદ છે ત્યાં જ એની જ્યાં સત્તા છે ત્યાં જ છે. એટલે કે તારી પોતાની પર્યાયમાં છે, એ કોઈ પરમાં નથી, તારી પોતાની જ પર્યાયમાં છે. માટે તે અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને દ્રવ્ય સ્વભાવના જોરે આપણે તેને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આવો પ્રયત્ન આપણે પણ પ્રબળ પુરુષાર્થપૂર્વક શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. વિશુદ્ધ પ્રભુદાનઃ લોકમાતા પુરાચારધૂને હરા શંકરામી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગણાંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણંગ નમો વજણંગ નમો લૈશવ શ્રાવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં હરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાવ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભજામી હરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાવ શરણ ભજામી કેવલી પંતો ધર્મ શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.